નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। રાજકારણમાં જેમ રામનું નામ ફાયદા માટે લેવાય છે, એવી જ સ્થિતિ રામને અંતર્મનથી માનતા મહાત્મા ગાંધીજીની છે। મહાત્મા ગાંધીને પણ મોટે ભાગે તક માટે જ રાજકારણમાં યાદ કરવામાં આવે છે। એ મહાત્મા ગાંધીની જન્મભૂમિ એટલે પોરબંદર। આ પોરબંદર લોકસભા ઉપરથી 2024ના ચૂંટણી જંગમાં બે મહત્વના મહારથી ઉતર્યા છે। કોંગ્રેસ તરફથી મેદાને છે લલિત વસોયા, જ્યારે ભાજપ તરફથી મેદાનમાં છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા। રામ અને ગાંધીજીને તો જરૂર પડે યાદ કરવામાં આવ્યા તેવી સ્થિતિ મોટે ભાગે પોરબંદરની રહી છે। રાજકારણમાં ગેંગવોર માટે જાણીતા પોરબંદરમાં બની શકે કે ધીમે ધીમે સ્થિતિ બદલાઈ હોય, પરંતુ વિકાસની દ્રષ્ટિએ પોરબંદર મહાત્મા ગાંધીની જેમ વિશ્વ ફલક ઉપર નથી પહોંચ્યું એવું ચોક્કસ આપણે કહી શકીએ। મહામંથનમાં આજે પોરબંદર લોકસભાના બંને ઉમેદવારો સાથે વાત કરીશું કે પોરબંદરને લઈને તેમનામાં વિઝન શું છે, ભારતની રાજનીતિ જે દિશામાં આકાર લઈ રહી છે તેમાં દેશની પ્રગતિનો રોડમેપ શું છે। 2019માં હાર પછી 2024માં લલિત વસોયા જીતની કોઈ જડીબુટ્ટી લાવ્યા છે કે નહીં, મોદીના વિકાસ રથના સારથી તરીકે મનસુખ માંડવિયા ચૂંટાશે તો પોરબંદરને શું આપશે। બંને ઉમેદવારો સાથે આજે મહામંથનમાં વાત કરીશું અને તમારા જનતાના સવાલો પૂછીશું। તો ગાંધીજીનો જ્યાં જન્મ થયો એ ગાંધી કુટુંબના વારસાગત મકાનની બરાબર બાજુમાં એ સ્મૃતિ રૂપે આજે કીર્તિ મંદિર ઊભું છે। જ્યારે પોરબંદર જવાનું થાય તો ખાસ જવું જોઈએ। એ કીર્તિ મંદિર આપણે તો ઓળખીએ છીએ કે કસ્તુરબા અને ગાંધીજીની સ્મૃતિમાં બન્યું છે, પણ એ કીર્તિ મંદિરનું એક પોલીસ સ્ટેશન પણ છે। એ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનની જે ફાઇલો છે પોલીસની, એમાં ધરબાયેલો એક ઇતિહાસ છે। એ આપણને કહે છે કે આ માફિયાઓએ એ પોરબંદરને કેવું બનાવી દીધું હતું, એ મહાત્મા ગાંધીની જન્મભૂમિને એ કેવી રક્તરંજિત કરી હતી એનો ઇતિહાસ એ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનની ફાઇલોમાં દબાયેલો છે। પણ આજે તો એ પોરબંદરમાં શાંતિ છે। લોકસભા મતવિસ્તાર પણ 3 જિલ્લામાં વહેંચાયેલો છે। પોરબંદર અને કુતિયાણા એ બંને વિધાનસભા બેઠકો એ પોરબંદર જિલ્લાની છે, જ્યારે જેતપુર, ધોરાજી અને ગોંડલ એ રાજકોટ જિલ્લામાં આવે છે, અને એવી જ રીતે કેશોદ અને માણાવદર એ જૂનાગઢનો મત વિસ્તાર છે। પણ લોકસભામાં આ 7 વિધાનસભાઓનું એક ક્લસ્ટર બન્યું જેને આપણે પોરબંદર લોકસભા કહીએ છીએ। ત્યાં પણ જનતાના પ્રશ્નો છે। હું પણ ફર્યો, મેં પણ લોકો સાથે વાત કરી છે। તો આજે એ ભાજપ અને કોંગ્રેસ બંનેના જે કેન્ડિડેટ છે, ઉમેદવાર છે, એની સાથે વાત કરીશું। છેવટે એમની પાસે પોરબંદરની જનતા માટે વિઝન છે શું। તો આપણી સાથે બંને હશે। સૌથી પહેલા હું લલિતભાઈને જોડું છું। લલિતભાઈ, મહામંથનમાં આપનું સ્વાગત કરું છું। તમે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છો। 2019માં લોકસભા હાર્યા, 2022માં વિધાનસભા હાર્યા। તો હવે એવું શું તમારામાં એ તમે કંઈક ખેલવ્યું છે કે 2024માં તમે જીતી જશો? જે પ્રકારે તમે પ્રચાર કરો છો, જનતા પણ એ સમજવા માંગે છે 24માં શું બદલાઈ ગયું લલિતભાઈ માટે ને જનતા માટે। લલિતભાઈ। હિંમતભાઈ, હું 2017, 2019 અને 2022માં 2 વખત ધારાસભા અને 1 વખત લોકસભાની ચૂંટણી લડ્યો છું। હા, 2019માં પોરબંદર લોકસભા બેઠક ઉપરથી ત્યારની સ્થાનિક પરિસ્થિતિને કારણે મેં હારનો સામનો મારે કરવો પડ્યો છે। આ વખતે આ વિસ્તારના જે અણઉકેલ પ્રશ્નો હતા એ 5 વર્ષના સમયગાળા દરમિયાન પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સાંસદ દ્વારા ઉકેલવામાં નથી આવ્યા। ખેડૂતોની અંદર આક્રોશ છે, મોંઘવારીનો મુદ્દો ગામડે ગામડે ગરીબ અને મધ્યમ પરિવારના લોકો એને ભોગવી રહ્યા છે, એમનો આક્રોશ છે, બેરોજગારીનો આક્રોશ છે। સાગર ખેડૂત, મારો પોરબંદર લોકસભા વિસ્તાર સાગર બેલ્ટ એટલે કે કોસ્ટલ બેલ્ટ આવે છે, એમાં મચ્છીમારોની સંખ્યા બહુ મોટી છે। આ મચ્છીમારોને શ્રીલંકા અને પાકિસ્તાનની નેવી એ ઉઠાવીને લઈ જાય છે। એ મચ્છીમારો તો 6-8 મહિનાની અંદર હિંમતભાઈ છૂટી જાય છે, પરંતુ જે એની બોટો છેલ્લા 10 વર્ષથી આ દેશમાં મનમોહનસિંહ જયારે વડાપ્રધાન હતા ત્યારે પાકિસ્તાન અને શ્રીલંકાથી બોટો છોડાવવામાં આવી હતી। 10 વર્ષથી એક પણ મચ્છીમારની બોટ, જે કરોડો રૂપિયાની કિંમતની હોય, એક પણ બોટ છોડવામાં નથી આવી। મચ્છીમાર સમાજની અંદર પણ રોષની લાગણી છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવની વાત છે। આ તમામ મુદ્દાઓને લઈને લોકોનો જે આક્રોશ છે
એ આક્રોશનો ફાયદો અમને મળી રહ્યો છે અને મને આ વખતે વિશ્વાસ છે જી કે હું લોકોના મત મેળવવામાં મને સફળતા મળશે. મારે હાવ મીડિયા સામે મારા સ્વભાવ મુજબ ખુલ્લી વાત કરું તો મારે પોરબંદર વિધાનસભા વિસ્તાર એક મારા માટે થોડો નબળો પડે છે. બાકી 6 વિધાનસભા વિસ્તારની અંદર હું સારી એવી લીડ લઈ આવીશ એવો મને વિશ્વાસ છે. એક લલિતભાઈ સવાલ એ હતો કે તમે નહોતું લડવું ને છેવટે મેદાનમાં ઉતરી ગયા, તો તમારા મતદારો એટલે કે એ પોરબંદર લોકસભાની જનતા એવું કહે છે કે લલિતભાઈ આમ ચમકમાં નથી દેખાતા, જોમમાં નથી દેખાતા, આમ જુસ્સામાં નથી દેખાતા પ્રચારમાં, એમ એ ઢીલો પ્રચાર કરે છે, નહોતું લડવું. ના હેમંતભાઈ, આપને કહું કે મેં 4 વિધાનસભા વિસ્તાર, મારા વિસ્તારની અંદર 7 વિધાનસભા આવે છે, 4 વિધાનસભા વિસ્તારના ગામડા સુધી મેં પ્રચાર મારો, ત્યારે ઉમેદવારી ડિક્લેર થઈ એ પહેલાનો મારો પ્રચાર ચાલુ છે અને મારા ફેસબુક પેજ ઉપર મારા તમામ કાર્યક્રમો મૂકું છું, મારા ફોટાઓ અપલોડ કરું છું, સોશિયલ મીડિયાના માધ્યમથી મારો પ્રવાસ કાર્યક્રમ લોકો સુધી હું પહોંચાડું છું. મારી 2 વિધાનસભા, એક પોરબંદર અને માણાવદર, મેં એટલા માટે પ્રચારમાં બાકી રાખી હતી કે ત્યાં મારા ધારાસભાના ઉમેદવારો ડિક્લેર થવાના બાકી હતા અને કુતિયાણા વિધાનસભાની અંદર મારો પ્રવાસ કાર્યક્રમ પોરબંદરને લગત વિસ્તાર આવે છે એટલા માટે એ બાકી હતા. બાકી હું જોમ જુસ્સાથી, તાકાતથી પ્રચાર કરી રહ્યો છું. દરેક ગામડામાં દરેક મતદારો સુધી પહોંચવા માટે હું ને મારી ટીમ પ્રયત્ન કરી રહ્યા છીએ. આ એક વાત ખરી કે અમે ભારતીય જનતા પાર્ટીની જેમ દેખાવો નથી કરી શકતા, પરંતુ અમારો ધ્યેય દરેક મતદાર સુધી પહોંચવાનો છે ને અમે એ પ્રયત્નમાં સફળ પણ રહેશું. હું માનું છું કે 1976 ગામ પેટાપરા મારા મત વિસ્તારની અંદર આવે છે, એમાં 80 થી 85% ગામડાઓની અંદર પહોંચવા માટેનો મારો પ્રયત્ન છે ને એમાં મને સફળતા મળવાની છે. હજુ પણ 15 દિવસ પ્રચારના બાકી છે. રહી વાત ચૂંટણી ન લડવાની, તો હા, મેં પાર્ટી સામે અનિચ્છા દર્શાવી હતી ને એટલા માટે કે આપ પણ જોઈ શકશો કે ગુજરાતના જે 26 લોકસભાના ઉમેદવાર છે કોંગ્રેસના, 26 ભાજપના, એ 52 ઉમેદવારમાં સૌથી આર્થિક સ્થિતિ મારી નબળી છે. એટલે ક્યાંક ચૂંટણી લડવા માટે અને કોંગ્રેસ પાર્ટી પાસે ફંડ નથી એ દરેક લોકો જાણે છે. તો આ પૈસા વગર ચૂંટણી ન લડાય અને એટલા માટે મેં ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. પણ ચૂંટણીના મેદાનમાં આવ્યો છું ત્યારે જે કાંઈ છે એ વેચીને પણ હું તાકાતથી ચૂંટણી લડવાનો છું. મારા માટે લડવાનો છું, મારી પાર્ટી માટે લડવાનો છું, મારા કાર્યકર્તાઓ માટે લડવાનો. તો તમારા જેવા નેતાઓ જે વાસ્તવમાં જમીન પર રહે છે એને પણ ચૂંટણી ખર્ચની એટલી બધી ચિંતા કરવી પડે, એટલી બધી માથાકૂટો છે ચૂંટણી ખર્ચની, લલિતભાઈ? જો આપને કહું હેમંતભાઈ કે કાર્યકર્તાની મહેનત, અમારા પ્રયત્નો, પરંતુ પૈસાથી જ ચૂંટણી જીતાતી નથી, પણ પૈસા વગર પણ ચૂંટણી માટેની જે જરૂરી વ્યવસ્થાઓ છે એ જરૂરી વ્યવસ્થાઓ ન કરી શકાય. પ્રચાર સાહિત્ય છે, સ્લીપો છે, પત્રિકાઓ છે, ઓફિસો ખોલીએ, મતદારો સુધી પહોંચવા માટે કાર્યકર્તાઓની ટીમ લઈ જાય, આના માટે જરૂરી ખર્ચ છે એ ખર્ચ કરવો અનિવાર્ય છે અને પૈસા વગર કોઈ પણ જાતની વ્યવસ્થા હું કે કોઈ પણ ઉમેદવાર ન કરી શકે એ વાસ્તવિક વાત છે. ચાલો, તમે સ્વીકાર્યું એ સારી વાત છે. એક વાત એ પૂછતો હતો કે એ જનતાના પોતાના સવાલો છે, હું એ વિસ્તારમાં ફર્યો છું એની વાત કરું છું કે ખેડ વિસ્તારમાં હું દર વખતે ટીવીમાં બતાવું ખેડૂત બિચારો રોતો જ હોય ને પાણી ફરી વળે. જ્યારે ચૂંટણી આવે નેતાઓએ વચન આપીને જાય કે આ ઓજત નદીને ઊંડી કરવાની છે ને એ એકમાત્ર રસ્તો છે ને અમે આ વખતે કરી નાખીશું. હું એ સમજવા માંગુ છું કે અત્યાર સુધી આ પ્રાણ પ્રશ્ન કેમ ના ઉકેલાયો અને જો તમને જનતા ચૂંટીને દિલ્હી મોકલે છે તમે શું કરશો એના માટે? હું તમારા વિઝનને એ તમારી પાસેથી સમજવા માંગુ છું. હિંમતભાઈ, આખા ઘેડ વિસ્તારની અંદર તમે માણાવદર વિસ્તાર મૂકો, આ બાજુ ઉપલેટા વિસ્તાર મૂકો, એટલે ઘેડ વિસ્તાર જે ચાલુ થાય છે એમાં ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રની તમામ મોટી નદીઓના પાણી એ ઘેડ વિસ્તારની અંદર જાય છે અને ઘેડ વિસ્તારની અંદર નદીઓ બુરાઈ ગઈ છે, નદીઓ ઊંડી કરવાની જરૂર છે અને એ નથી થતી. એને કારણે આખા ઘેડ વિસ્તારની અંદર 6 મહિના સુધી પાણી ભર્યું રહે છે. ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર નથી કરી શકતા. ફક્ત ચણા કે જુવાર
આ બે જ વાવેતર આખા ઘેડ વિસ્તારની અંદર થાય છે. ઘેડ વિસ્તારની સ્થિતિ દયાજનક ખેડૂતોની છે, એ બધા જોવે છે, જાણે છે, અને છતાંય કેન્દ્ર સરકાર દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા આ નદીઓ ઊંડી ઉતારી અને ઘેડ વિસ્તારને બચાવવા માટેનો પ્રયત્ન નથી થતો. એ ખરેખર દુઃખદ બાબત છે. હું ચૂંટાઈશ, સરકાર આવે તો અલગ વસ્તુ છે, પણ સરકાર ન આવે તો લડાઈ કરીને પણ એ પ્રશ્ન ઉકેલવા માટેનો હું પ્રયત્ન કરીશ. બીજો મચ્છીમારોના પ્રશ્નની મેં વાત કરી. ત્રીજો પ્રશ્ન, આ વિસ્તારની અંદર સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે ખેડૂતોનો વિસ્તાર છે અને ખેડૂતોને, એ ખેડ વિસ્તારના ખેડૂતો હોય, બરડા ડુંગર વિસ્તારના ખેડૂતો હોય, કે આખા એ ગોંડલથી લઈ અને માંગરોળ સુધીના ખેડૂતો હોય, આ ખેડૂતોને મુખ્ય સમસ્યા પોષણક્ષમ ભાવની છે, પીવાના પાણીની સમસ્યા છે. આપને કહું હેમંતભાઈ કે સૌની યોજનાની વાતો કરવામાં આવે છે. મારી સામેના ઉમેદવાર પોરબંદરની સભામાં એવું બોલ્યા છે કે આ ઘેડ વિસ્તારના આખા પોરબંદર વિસ્તારની અંદર ખેડૂતોને સિંચાઈ માટે સૌની યોજનાનું પાણી આપવામાં આવે છે. અરે સૌની યોજનાનું પાણી પીવા માટે નથી આવતું, ત્યારે વિકાસની વાતોના નામે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી સૌની યોજનામાંથી આપવાની વાત કરી રહ્યા છે. રેલવેનો પ્રશ્ન પણ મુખ્ય છે. આપ જોઈ શકો કે પોરબંદરથી જામનગર થઈ અને મોટા ભાગની રેલવે ચાલે છે. પોરબંદરથી લઈ અને આખા મત વિસ્તારની અંદર એ ગોંડલ હોય, જેતપુર હોય, જેતલસર હોય, ધોરાજી હોય, ઉપલેટા હોય, આ વિસ્તારોની અંદર રેલવે સુવિધાને નામે ઝીરો છે. બ્રોડગેજ લાઈન નાખી દેવામાં આવી છે, પરંતુ એક પણ નવી ટ્રેન કે મોટી ટ્રેન, લાંબા રૂટની ટ્રેન ચાલુ કરવામાં નથી આવી. એટલે કેન્દ્ર સરકારના ઘણા બધા લટકતા પ્રશ્નો છે. અને એમાં એક હેમંતભાઈ એક પ્રશ્ન આપને કહું કે 60 કિલોમીટરની અંદર ટોલ નાકું ન હોવું જોઈએ, પરંતુ પોરબંદર, દુમિયાણી અને પીઠડિયા આ ત્રણેય ટોલ નાકાઓમાંથી મોટો મસ્ત ટોલ ઉઘરાવવામાં આવે છે અને ત્રણેય ટોલ નાકાઓની વચ્ચેનું અંતર ક્યાંય 60 કિલોમીટરથી વધારે નથી. 60 કિલોમીટરની ઓછી ત્રિજ્યાની અંદર આ ટોલ નાકાઓ આવે છે. તમને લોકો જીતાડે કે ના જીતાડે, તમે લડજો. એક સવાલ એ પણ હતો, મેં એક વિડીયો જોયો હતો મહેન્દ્ર પાડલિયાનો, જે અત્યારે ધોરાજીના ધારાસભ્ય છે, તમારી સામે જીતા હતા. એવું કહેતા હતા કે અહીંયા એટલા બધા રસ્તા ખરાબ છે કે મનસુખ માંડવિયા માટે મારે લીડ કાઢવી એ અઘરી થઈ જશે. હું એ સમજવા માંગુ છું કે અત્યાર સુધી એ પ્રશ્ન કેમ સામે ના આવ્યો, કેમ લોકસભાની ચૂંટણીમાં જ એ વાત આવી, અત્યાર સુધી એ રસ્તાઓની વાત કેમ ના થઈ? હિંમતભાઈ, ધોરાજી શહેરના રસ્તાઓ સારા છે, પરંતુ ધોરાજી શહેરમાંથી જે રાજ્ય સરકાર હસ્તકના રસ્તાઓ પસાર થાય છે, અમારા જેતપુર રોડ હોય, ઉપલેટા રોડ હોય, ઉપલેટાનો જૂનો રોડ, જુનાગઢ રોડ હોય, જમનાવડ રોડ હોય, આ રોડ છેલ્લા 7 વર્ષથી સરકાર દ્વારા રીકાર્પેટિંગ નથી કરાવ્યું. જેતપુર રોડ અને જુનાગઢ રોડ એ મારા વખતની અંદર સીસી રોડ મંજૂર થયા છે. સીસી રોડનું કામ પણ ચાલુ છે, પરંતુ ઉપલેટા રોડ, જમનાવડ રોડ, જુનાગઢ રોડ આના કામો બાકી છે. કોઈ ટેન્ડર નથી ઉપાડતું. કયા કારણોથી નથી ઉપાડતું એ મારે આ ચૂંટણી પ્રક્રિયામાં નથી કહેવું, પરંતુ લોકો ખરેખર ધોરાજીની અંદર આવવું હોય તો લોકો વિચારતા થઈ જાય કે આવા બિસ્માલ રસ્તાઓ ઉપર કેવી રીતે ધોરાજી પહોંચવું. હું ફરતો તો લલિતભાઈ, તો મને એક નાગરિકનો એક પ્રશ્ન આવ્યો. મને એવું થયું કે મારે એ પ્રશ્ન તમને જયારે પૂછું ત્યારે પૂછવો જોઈએ કે એમ કે જે લોકો નદી નાળા અને ડેમમાં કેમિકલ છોડતા હતા એની સામે તો લલિતભાઈ જોરદાર લડ્યા, એમ કે એને બહુ જ આંદોલન ચલાવ્યું ને અભિયાન ચલાવ્યું. પણ જે ખનીજ માફિયાઓ છે એના વિશે એમ કે લલિતભાઈ એકદમ ચૂપ થઈ ગયા છે. એના પ્રચારમાં એ આક્રમકતા નથી દેખાતી કે ખનીજ માફિયાઓને પડકારતા હોય ને પૂછતા હોય. તો એ એક મને એવું થયું કે એક નાગરિકે તમારા માટે પૂછવાનું મને કીધું હતું, એટલે મેં પૂછ્યું. હિંમતભાઈ, આપને કહું, અને હું મહામંથનમાં બેઠો છું, બાદમાં આપને વિધાનસભાની અંદર જે તાકાતથી 4 વખત, એક વખત નહીં 4 સત્રોની અંદર ખનીજ માફિયાઓ સામે મેં જે લડાઈ કરી છે એના વિડીયો પણ હું આપને અપલોડ વિધાનસભાના પણ કરું છું. સતત ખનીજ માફિયાઓ સામે આ વિસ્તારની અંદર ધોરાજી અને ઉપલેટાનું હું પ્રતિનિધિત્વ કરતો હતો. ગોંડલ, પોરબંદર કે કુતિયાણા આ વિસ્તારોની અંદર જે ખનીજ માફિયા હોય છે, સ્વાભાવિક છે કે મારા વિસ્તારની અંદર ના આવતા હોય, પરંતુ જ્યારે મારા વિસ્તારની અંદર ખનીજ માફિયાઓ સામેની લડાઈ હોય તો એ ખનીજ માફિયાઓ સામેની લડાઈ હું તાકાતથી લઈ લઉં છું. અને મારો ઉપલેટાનો રેકર્ડ છે કે 5 વર્ષના મારા સમય પીરિયડ દરમિયાન સૌથી વધુમાં વધુ ખનીજ ચોરી
જો આખા રાજકોટ જિલ્લાની અંદર ક્યાંય પકડાણી હોય તો એ ઉપલેટામાં પકડાણી છે, અને સતત ખનીજ માફિયાઓ સામે દુશ્મનાવટો પણ કરી છે. અને 22ની ચૂંટણીમાં મારા હારવા પાછળના એક કારણમાં એ પણ કારણ છે કે ખનીજ માફિયાઓએ મારી સામે બેફામ રૂપિયા વાપરી અને મને હરાવવાનો પ્રયત્ન કર્યો. એના વિડીયો પણ જે તે વખતે મેં મારા પેજમાં અપલોડ પણ કર્યા છે. લલિતભાઈ, તમારા વિસ્તારમાં જ્યારે એટલે તમે બંને ઉમેદવારો ડિક્લેર થયા એ પછી મનસુખ માંડવિયાની સામે જેટલી વાર રાત્રે કોઈ પોસ્ટર ચીપકાવી ગયું, આપણે પૂછીએ કે એમ કે આ તમારી સામેનો વિરોધ છે, તો એવું કહેશે, ભાજપમાંથી એ કહેશે કે આ તો એમ કે કોંગ્રેસ વાળાનું કામ છે. તો મોટે ભાગે જેટલા પોસ્ટરો લાગ્યા એમાં તમારું નામ જાજુ આવ્યું કે કોંગ્રેસ વાળાના કારસ્તાન છે, મનસુખભાઈની સામેનો કોઈ વિરોધ નથી, પણ પોસ્ટર એમ કે રાત્રે હિંમતભાઈ બની ગજેરા જેમને આ પોસ્ટર લગાડ્યા એમને સ્વીકાર્યું, એમને વિડીયો અપલોડ કર્યા મનસુખભાઈની વિરુદ્ધની અંદર, અને જે મુવમેન્ટ જે ચલાવી એ બની ગજેરા ભાજપનો આગેવાન છે, કાર્યકર્તા છે. અને CR પાટીલ સાહેબ એમની સાથે એક વખત નહીં 4 વખત કમલમમાં એની સાથે વાત કરતા હોય એવા વિડીયો પણ લોકોની સામે બનીએ જ મૂક્યા છે. એને ખેસ પહેરાવતા હોય એવા વિડીયો પણ મૂક્યા છે બનીએ. તો મારો માણસ ક્યાંથી થયો? બની ગજેરા આજની તારીખમાં ભાજપમાં છે ને એ એમ કહે છે કે મારો સ્થાનિક ઉમેદવાર નથી, એની સામે વિરોધ છે. તમે જયેશભાઈને ટિકિટ આપો, તમે ભરત બોગરાને ટિકિટ આપો, તમે પ્રશાંત કોરટને ટિકિટ આપો, તો અમે એને જીતાડવા માટે મહેનત કરી શકીએ. આમાં તો મનસુખભાઈ બહારના ઉમેદવાર છે, લલિતભાઈ સ્થાનિક ઉમેદવાર છે, એમને ક્યાંય મારી ફેવર નથી કરી. એટલે એ ભાજપનો છે ને, ભાજપ વાળા પાસે બીજો કઈ રસ્તો ન હોય તો હિંમતભાઈ આપ પણ જાણો છો કે ખોટા આક્ષેપો સીધા સામા લોકો સામે કરતા હોય છે. પણ તમે ટિકિટ આપવા માટે જેને નામ લઈ રહ્યા છો કે આને આપો, આને આપો, આને આપો, એવું કહે છે કે એમને નથી મળી, એટલે લલિતભાઈ એમની મદદ જોરદાર લઈ રહ્યા છે, અને એમને અંદર ખાને લલિતભાઈને જીતાડવા માટે એ મહેનત કરી રહ્યા છે. મેં એવું જાણ્યું અને સમજ્યું છે. જ્યાં કઈ હું ફર્યો, જે કઈ મેં જોયું એ વાત તમને પૂછું છું લલિતભાઈ, કે તમે એમની મદદ લઈ રહ્યા છો. ના હિંમતભાઈ, એ વાત હું સહમત એટલા માટે નથી કે ભારતીય જનતા પાર્ટીનો નેતા તો ઠીક છે, પણ એક સામાન્ય કાર્યકર્તા પણ ભાજપના ડરથી ક્યાંય ખુલીને ભાજપના ઉમેદવારોનો વિરોધ નથી કરી રહ્યા. કોઈ પણ ભાજપનો આગેવાન આ ચૂંટણીની અંદર, હું કાંઈ કોઈનું ઢાંકવા નથી માંગતો, પણ નિખાલસતાથી અને ખુલ્લે દિલે કહું છું કે તમામ ભાજપના આગેવાનો જે ટિકિટના માગણીદારો હતા એ પણ સતત આ વિસ્તારની અંદર મનસુખભાઈને કોઈ ઓળખતું નથી. મનસુખભાઈ બહારના ઉમેદવાર છે, એનો કાર્યકર્તાઓ સાથે, ઇવન પાર્ટીના પ્રમુખો સાથે, તાલુકા ભાજપના પ્રમુખ હોય, શહેર ભાજપના પ્રમુખ હોય, તો એમને પણ નથી ઓળખતા. અને એ સ્વાભાવિક છે કે બહારના ઉમેદવાર છે. તો સ્થાનિક નેતાઓ જ હોય, એ સ્થાનિક નેતાઓમાં જયેશભાઈ રાદડિયા હોય, રમેશભાઈ ધડુક હોય, બાબુભાઈ બોખીરિયા હોય, જવાહરભાઈ ચાવડા હોય, તો એ સતત મારી વિરુદ્ધમાં પ્રચાર મનસુખભાઈને સાથે રાખીને કરી રહ્યા છે. એટલે કોઈ ભાજપના નેતાઓ મને સમર્થન નથી કરી રહ્યા. હું આપની સામે ખુલ્લા દિલે છેલ્લો પ્રશ્ન, એક અનફોર્ચ્યુનેટ પાર્ટ છે, હું કેટલાક લોકોને મળ્યો તમારા બે વિશે, એટલે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની એક સમાજને છે એવી ચર્ચા એ લોકો ખૂબ કરે છે. ખબર નહીં એ શું કનેક્શન છે, પણ આ વાત મારા સમાજના મતો ઘણા બધા વધારે છે, અને બંને લેવા પટેલ સમાજના અમે ઉમેદવારો છીએ. એટલે સ્વાભાવિક છે કે મતો ડિવાઈડ થાય. હું તમારી સામે નિખાલસતાથી સ્વીકારું કે મનસુખભાઈને લેવા પટેલ સમાજના 60% મત મળશે, 40% મત જ મને મળશે. એની પાછળનું કારણ એવું છે કે મનસુખભાઈ દિગ્ગજ નેતા છે, કેન્દ્રની અંદર ચૂંટાશે તો જાશે, સમાજને ઉપયોગી થશે એવું લોકો માની રહ્યા છે. પરંતુ 40% જે મતદારો છે કે જેની સાથે હું પાટીદાર અનામત આંદોલનથી, બાકીના સામાજિક પ્રશ્નોની અંદર એમની સાથે દિલથી ઉભો હોઉં, એટલે એટલા 40%થી કદાચ વધારે મને મત મળે, પણ 40% મત તો મને ઓછામાં ઓછા મારા સમાજના મળવાના છે. પરંતુ ઇતર સમાજની અંદર અને ગરીબ અને મધ્યમ વર્ગની અંદર જે અસંતોષ છે, અસંતોષનો આ ચૂંટણીમાં મને લાભ મળવાનો. ફાઇન લલિતભાઈ, હું તમને આ ચૂંટણીની તમારી સફર માટે પણ શુભકામના પાઠવું છું. આપ અમારી સાથે જોડાયા, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક બ્રેક લઈએ, અને બ્રેક પછી જયારે પાછા ફરીશું તો મનસુખ માંડવિયા સાથે વાત કરીશું, તમારા જનતાના એ સવાલો પૂછીશું જેનો જવાબ તમારે જાણવો છે.